મુખ્યમંત્રીના શામળાજી પ્રવાસ દરમિયાન અરવલ્લીના વિકાસ પ્રશ્નો અવગણાયા। શામળાજી અધૂરી ટીપી યોજના, પાર્કિંગની અવ્યવસ્થા, વિસ્થાપિત પરિવારોના વણ ઉકેલાયેલા પ્રશ્નો છે। કોંગ્રેસને રજૂઆતનો સમય ન મળતા જિલ્લામાં નારાજગી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શામળાજી પ્રવાસ દરમિયાન અરવલ્લી જિલ્લાના સર્વાંગી વિકાસ સંબંધિત પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને સમય આપવામાં આવ્યો ન હતો। આથી જિલ્લામાં નારાજગી જોવા મળી રહી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો ખેતી આધારિત હોવા છતાં સિંચાઈ સુવિધાઓ વિસ્તૃત થતી નથી। કડાણા હાઈબેક કેનાલ જોડવાની વર્ષોથી ચાલતી માંગ હજુ પણ પૂર્ણ થઈ નથી। હયાત સિંચાઈ યોજનામાં કમાન્ડ એરિયા પણ વધારાતો નથી અને મોડાસામાં યુનિવર્સિટી સ્થાપનાની વાતો થઈ છે, પરંતુ અમલ ન થવાથી શિક્ષિત યુવાનો નિરાશ છે। તેમણે ઉમેર્યું કે રાજ્યનું મહત્વનું યાત્રાધામ શામળાજી આજે પણ અધૂરી ટીપી યોજનાઓ, પાર્કિંગ અવ્યવસ્થા અને વિસ્થાપિત પરિવારોના વણ ઉકેલાયેલા પ્રશ્નોથી પીડાય છે। આ ઉપરાંત વર્ષ 2017માં વડાપ્રધાનના મોડાસા જાહેર સભા દરમિયાન નડિયાદ ધનસુરા મોડાસા રસ્તાને ફોરલેન નેશનલ હાઈવે મંજૂર કરવાની જાહેરાત અને મોડાસા રાજેન્દ્રનગર 4 માર્ગીય બનાવવાનું ખાતમુહૂર્ત તથા મોડાસા સબયાર્ડ જેવા મહત્વના પ્રોજેક્ટ્સ ઉદ્ઘાટન બાદ પણ આજે 8 વર્ષનો સમય વીતી ગયો છતાં અધૂરા છે અને જિલ્લાને સાચા અર્થમાં લાભ ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે। અરવલ્લી જિલ્લામાં મોટા ઉદ્યોગોના અભાવે બેરોજગારી વધતી જાય છે, છતાં ઉદ્યોગો માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી। ખેડૂતો અને પશુપાલકોના હિતમાં દૂધ સંઘ, ખરીદ વેચાણ સંઘ અને જમીન વિકાસ બેંક જેવી સહકારી સંસ્થાઓ હજુ શરૂ કરવામાં આવી નથી। આ જિલ્લો અને બને 12 વર્ષ થયા તેમ છતાં અનેક મહત્વની જિલ્લા કચેરીઓ શરૂ ન થવી સરકારની બેદરકારી દર્શાવે છે। અંતમાં અરુણભાઈ પટેલે જણાવ્યું કે જો અરવલ્લીના પ્રશ્નો પર તાત્કાલિક અને સમયબદ્ધ નિર્ણય લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ પ્રજાને સાથે લઈને લોકશાહી રીતે ઉગ્ર આંદોલન કરશે।